કોઈ સોનીઓનો ઝઘડો હતો અને સોની ઝઘડો પતાવવામાં આવ્યા એ ભાઈએ કંઈક પૈસા લીધા, 10 લાખ કે 30 લાખ એવી કંઈક રકમ છે, અને પછી એને કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચમાં બધું ઠીક કરાવી દઈશ, તમે ચિંતા ન કરો, તમારું બધું મામલો પતી જશે. અને એ ન પત્યો અને પછી પૈસા પાછા માગવામાં આવ્યા. પૈસા કીધું પૈસા તો નહીં આપું, પૈસા માગશો તો જીએસટી ની રેડ પડાવીશ. એટલે એક હજી તો ઉગીનો ઉભો થતો જુવાન માણસ છે, હજી 30 વટાવ્યો નહીં મારા ખ્યાલથી, હે ને. એ માણસ પોલીસ ખાતાને પણ ખીચામાં રાખે છે, એ માણસ જીએસટી વિભાગને પણ ખીચામાં રાખતો હોય છે, એ માણસ ખબર નહીં કેટલા કેટલા ડિપાર્ટમેન્ટને ખીચામાં રાખીને જીવે છે. એનો તમે એનો તોર તરીકો અને એનો કોન્ફિડન્સ જો કે કોઈ પણ જો સામે પૈસા માગે તો ધમકી આપે કે હું તારા પાટીઓ ઉઠાડી દઈશ, ગમે વિભાગને તારી પાસે ધંધે લગાડી દઈશ. પછી પણ આ વખતે નસીબ એના ખરાબ હતા એવું જ માનવું પડે. એટલે ક્રાઇમ બ્રાન્ચ સુધી વાત પહોંચીને ક્રાઇમ બ્રાન્ચીને આ મામલે ઊંડી ઉતરે અને પછી ભાઈની ધરપકડ કરે. ઘરે રેડ, ઘરે સર્ચ વોરંટથી ઘરની ઝડપી લેવામાં આવે તો ઘરે 12 બોરની બંદૂક મળે, બેનાળી આપણે કહીએ એવું એક પોલીસ રિપોર્ટમાં છે. એક હેન્ડગન મળે, પિસ્તોલ કે રિવોલ્વર પ્રકારનું કોઈ એક હથિયાર, અને આના કોઈ પરમિટ નથી, એની પાસે લાયસન્સ નથી, અને કારતૂસોનો જથ્થો મળે.